મોંઘવારીએ જ્યાં સામાન્ય માનવીની હાલત ખરાબ કરી છે, ત્યાં વિઘ્નહર્તા દુંદાળા દેવને પણ બાકી નથી રાખ્યા। ટૂંક સમયમાં ભગવાન ગણેશજી ભક્તોના ઘેર પધારનારા છે, ત્યારે ઉમરગામમાં મૂર્તિકારો ભક્તોની શ્રદ્ધા અને આસ્થા ભરેલા ઉત્સાહને કલર અને સુશોભનથી આખરી ઓપ આપી રહ્યા છે। ચાલુ વર્ષે માટી અને ટ્રાન્સપોર્ટ કલરના ભાવ અને મજૂરી ખર્ચમાં થયેલા ભાવ વધારાની અસર ગણેશજીની મૂર્તિઓ પર પણ જોવા મળી છે। જોકે ભક્તોની શ્રદ્ધા સામે ભાવ વધારો મૂર્તિઓની માંગ પર કોઈ અસર નથી કરતો। આખો જે આપણે જે ગણપતિ બનાવવામાં આવે છે એ એક આર્ટ છે ને જે આપણે ગણપતિની જે આંખ બનાવવામાં આવે છે તે એક મહત્ત્વનું ભજવે છે। કેમ કે જ્યારે ભક્ત જ્યારે ગણપતિને જોઈ છે, ભગવાન જોઈ છે, ત્યારે એવું લાગે છે કે ભગવાન આપણને જોઈ રહ્યા છે, ગણપતિ બાપા આપણને જોઈ રહ્યા છે। એટલે મહત્ત્વની વસ્તુ છે કે ગણપતિની આંખ તે એક આર્ટ છે, કેમ કે તે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે। આપણે કોઈ પણ ભક્ત જ્યારે આપણે ગણપતિ બાપાને જોઈ રહ્યા છે ત્યારે ફોકસ હંમેશા આંખ પર હોય છે, એટલે આ જે આંખ બનાવવામાં આવે છે તે બહુ ઇમ્પોર્ટન્ટ રાખે છે। ટ્રાન્સપોર્ટેશનનો જેમ ભાવ વધી જાય છે તેવી રીતે બધો જ ભાવ વધે છે, એટલે કલરનો છે કે પછી લેબરનો છે, એ બધો ભાવ વધી જાય છે। એટલે એના હિસાબે અમારે બી રેટ વધારવો પડે અને મૂર્તિ એ 4000ની હતી તે મારે પછી 5000 રૂપિયા કરવું પડે, તો એમાં લેબર ચાર્જ ને કલર કામ ને ટ્રાન્સપોર્ટેશન એ બધું જ વધી જાય છે। લોકોની માંગ એવી છે કે દર વખતે જે જૂની મોડલ છે એ લેવા નથી માંગતા અને નવી મોડલ માગે છે અને ફોટો લઈને આવે છે। કોઈની ડિમાન્ડ એવી હોય કે અમને ફોટો પ્રમાણે મૂર્તિ જોઈએ છે, એવી રીતે લોકો ડિમાન્ડ કરે છે। નહીં, એવું હોય છે કે કોઈની 5 વર્ષની પૂરી થઈ જાય છે તો એના હિસાબે એ 5 વર્ષ પછી એ લોકો બંધ કરી દે છે, એટલે પછી કોઈ નવા ઊભા થાય તો નવી મૂર્તિ માટે ડિમાન્ડ કરે છે ને 1-1, 2-2, 3-3 એમ વધતા જ જાય છે।